બાળકના જન્મ સિવાય પણ ગાયનેકોલોજીસ્ટ પાસે જવાની જરૂર હોય છે. આ વાતને ખૂબ અસર્ટિવલી આજે આપણી સાથે કહેવા માટે ઝાયડસ તરફથી તમે જાણો છો દર ગુરુવારે આપણે કહીએ છીએ છુપાના બંધ બતાના શરૂ. હાય ડૉક્ટર મુના શાહ. હાય. તમે ગાયનેક ઓન્કો છો યસ. અને તમે કહો છો કે તમે ભલે અમદાવાદી અને ગુજરાતી છોકરી હો પણ ભારતના પહેલાં એવા ડૉક્ટર છો કે ગુજરાતના પહેલાં એવા ડૉક્ટર છો કે જે રોબોટિક્સ પણ શીખ્યા હોય અને ઇન્ડિયાની બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટની અંદર ગાયનેકોલોજી ભણ્યા હોય. યસ મેમ. યસ. એક્સપ્લેન યોર એક્સપિરિયન્સ. So I did my gynecology અને then I realized, as you mentioned, કે ડિલિવરી સિવાય પણ ગાયનેકમાં ફિમેલ્સ માટે there are different aspects. જી. અને હવે દરેક જગ્યાએ there is a role of super specialization. So that drives me કે I want to go for some further training. જી. અને that is how I chose a field of gynec oncology. And I'm trained from CMC Vellore, which is one of the best institute of India. તમે આ ચૂઝ કેમ કર્યું આ સ્ટ્રીમ જે પસંદ કરીએ? સો જનરલી ગાયનેકોલોજિસ્ટ એટલે એ ડૉક્ટર કે જે જન્મ આપે Correct. અને કેન્સર જ્યારે એની સાથે જોડાય ત્યારે તમે મૃત્યુમાંથી એ વ્યક્તિને રોકી રહ્યા છો. સો જન્મ અને મરણ બંને તમારો જાણે ડાબો ને જમણો હાથ હોય એવી રીતે તમે કામ કરી રહ્યા છો ડૉક્ટર તરીકે. You said it very rightly because મારો બેઝ ગાયનેકોલોજી છે. જી. જન્મ, ડિલિવરી, જી. ધ ગાયનેક નોર્મલ ફિઝિયોલોજી એ બધી મારી બેઝિક ટ્રેનિંગ છે. એન્ડ ધેટ હેઝ હેલ્પ્ડ મી ઇન ટ્રેનિંગ બેટર ઇન ઓન્કોલોજી. કે ઓન્કોલોજીમાં પણ હવે એક તો છે કે ફિમેલમાં કેન્સર્સ આર ઇન્ક્રીઝિંગ. there is stigma. there are a lot of possibilities કે જેને આપણે અર્લી ડિટેક્ટ કરી શકીએ છીએ, પ્રિવેન્ટ કરી શકીએ છીએ, અર્લી ક્યોર કરી શકીએ છીએ, ફર્ટિલિટી પ્રિઝર્વેશન કરી શકીએ છીએ. એટલે હવે યંગ ફિમેલ્સમાં જો કેન્સર થાય છે તો કેન્સર નથી ખાલી ક્યોર કરવાનું મારે, પણ મારે એ પણ જોવાનું છે કે એના નોર્મલ મેન્સીસ ચાલુ રહે, એનું નોર્મલ સેક્સ્યુઅલ હેલ્થ મેન્ટેન થાય, એને પ્રેગ્નન્સી કરવી હોય તો પણ થાય. સો ધેર ઇઝ અ ફર્ટિલિટી પ્રિઝર્વેશન કન્સેપ્ટ ઇન કેન્સર ઓલ્સો. હવે એવું નથી કે કેન્સર એટલે તમે બધું કાઢી નાખ્યું એન્ડ દેન શી ઇઝ જસ્ટ નોટ એબલ ટુ લિવ હર નોર્મલ લાઈફ. બિલકુલ. So this gynecology training and oncology training helps me balance both the things કે જેમાં મારે કેન્સરની ટ્રીટમેન્ટ કોમ્પ્રોમાઇઝ નથી કરવી, પણ સાથે મારે એને ફિમેલને એની નોર્મલ લાઈફ પણ ચેરિશ કરવા દેવી છે. Wow. You must be feeling so empowered being a woman, treating other women like that, no? Definitely, I can proudly say a woman can understand women better. Right. We know what they want when they come કે કેન્સર છે. હા. એક ડર છે. એ કયા સ્ટેટ ઓફ માઇન્ડ એક સાથે ડર આવતા છે હશે? કે કેન્સર છે એટલે હું મરી જઈશ, હું બહુ જ સફર થઈશ, બહુ જ ટ્રીટમેન્ટમાં ડિફિકલ્ટ થશે, પણ હું કેન્સરમાંથી બચી પણ ગઈ તો મારી આગળની લાઈફનું શું થશે? વિલ આઈ બી એબલ ટુ લિવ નોર્મલી વિથ માય પાર્ટનર? વિલ આઈ બી એબલ ટુ reproduce? Will I be able to take care of my family and children? એટલે there are a lot of needs which probably a female can understand better. And also the other way around, ને કે તમે જેવું કીધું કે will I be able to take care of my family? For how long the family will have to take care of me? એ વધારે બીકવાળું ને વધારે પ્રેશરવાળી વાત હશે જે વ્યક્તિ આ સવાલ સાથે આવે, કારણ કે એને એમ જ છે કે એની જવાબદારી એ છે કે એણે ફેમિલીનું ધ્યાન રાખવાનું. I agree. And females માં તો એ વધારે હોય છે. They put them at the last અને બધી જ પ્રાયોરિટી છે and they don't want to be dependent on people. અને પોતાની ફેમિલીને પણ એ લોકોને કહેતા અચકાટ થાય છે કે મને બીમાર છું તો મારી સાથે હોસ્પિટલ ચલો, મારી સેવા કરો. એને કારણે જ કદાચ વિમેન કેન્સર્સમાં લોકો જ્યારે આવે છે ત્યારે ખૂબ મોડા આવે છે, લેટ આવે છે. અને એટલે જ કદાચ સર્વાઇકલ કેન્સર માં રેટ આટલો બધો હાઈ છે. Yes, so cervical cancer, Breast breast cancer. cancer, all gynec cancers, main problem first is a stigma. Reproductive health stigma is attached. એટલે they come up late. બીજું કે ઓફકોર્સ they put them at the least priority. એટલે સિમ્ટમ્સ છે, લક્ષણો છે, જાતે થોડું થોડું કંઈક કરીને હેરાન થશે, પછી એ સ્ટેજ પર પહોંચશે કે નો આઈ એમ નોટ એબલ ટુ ટોલરેટ, ત્યારે જઈને ફેમિલીને એક્સપ્લેન કરશે એન્ડ ધેન ધે કમ. સો ધેટ ઇઝ ધ 10માંથી કેટલા કેસીસ આવા હોય છે? Though we are in Ahmedabad, we are talking about Ahmedabad. So I would say that it is still 50%. 50% women who are independent, self-aware, who takes health as priority, they come and walk in very early.
પણ એટલીસ્ટ 10માંથી 5 સ્ત્રીઓ તો એવી છે જ કે જે મોડી હજી આવે છે. સો late આવે છે. 50% women. 50%. ઓ માય ગોડ. તમે જ્યારે કોઈ પણ સ્ત્રીની પાસે જ્યારે આ વાત ક્રેક કરવાની હોય, તમારે જ્યારે ન્યૂઝ એમને આપવાના હોય કે આ કેન્સર છે, રિએક્શન શું હોય છે? સ્ત્રીઓ પોતે રિએક્ટ કરે છે કે એમની સાથે આવેલા પુરુષો પહેલાં રિએક્ટ કરે છે? શું હોય છે? સૌથી પહેલાં તો મારી ઓપીડીમાં જ્યારે એન્ટર થાય ને ત્યારે એ લોકો બહુ ડરેલા હોય, બિકોઝ દે આર ઓલરેડી એન્ટરિંગ અ કેન્સર હોસ્પિટલ. મારી કેબિનમાં પહોંચતા સુધી એ લોકો ઓલરેડી વેઇટિંગ રૂમમાં બેઠા છે. આજુબાજુ કેન્સરના પેશન્ટ્સ જોવે છે. હેડ એન્ડ નેક કેન્સરના પેશન્ટ છે કે જેનું મોઢું ડેવિએટેડ છે. દેર આર સમ પેશન્ટ્સ હુ આર એક્સ્ટ્રીમલી વીક એન્ડ સિક. Already they are so scared when they enter. So first of all thing is I have to reassure them कि cancer આજના જમાનામાં આટલું ડરવા લાયક નથી. સ્પેશિયલી થેન્કફુલી ગાયનેક કેન્સર્સ હજી પણ they are not that morbid. Treatments are there. Early સ્ટેજમાં આપણે પિકઅપ કરો તો ક્યોર ઇઝ there. There is no major morbidity. મ્યુટિલિએશન બહુ નથી થતું, સફરિંગ બહુ નથી થતું. વેન વી ટોક અબાઉટ સર્જરી, માનો કે ઓપન પેટ કાપીને સર્જરી કરીએ કે લેપ્રોસ્કોપી કરીએ કે રોબોટિક સર્જરી કરીએ, નાઉ વિથ ધ સ્કિલ્સ ઓફ ડોક્ટર એન્ડ એડવાન્સ ટેકનોલોજીસ ડરવાની જરૂર નથી. બિલકુલ નથી. ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ એન્ડ ટ્રીટમેન્ટમાં સાથે સાથે તમારી ક્વોલિટી ઓફ લાઈફ મેન્ટેન્ડ ડેફિનેટલી રહે છે. તમારી લાઈફ અટકી જતી નથી. હવે જ્યારે રોબોટિક્સની સાથે થાય ત્યારે તો આખું બધું બદલાઈ ગયું, રાઈટ? કારણ કે એ જે પ્રકારના પેનમાંથી પસાર થાય કોઈ પણ વ્યક્તિ જ્યારે આખું પેટ ઓપન કરવું પડે, અથવા તો જે પ્રકારના રિકવરીમાં ટાઈમ લાગે, એની કમ્પેરિઝનમાં ધીસ મસ્ટ બી વેરી ડિફરન્ટ. ઇટ ઇઝ અમેઝિંગ ટેકનોલોજી. ઇટ્સ અ બૂન. સો હું એવી રીતે તમને સમજાવીશ કે એક પેશન્ટ છે કે જેને એક કેન્સર છે, જેના માટે ઓપન સર્જરી કરવાની છે પેટ કાપીને. હવે આપણા પાસે કેન્સરમાં દરેક એજના પેશન્ટ્સ આવે. આઈ હેવ ઓપરેટેડ યંગેસ્ટ ગર્લ ઓફ 8 years old. યસ, કેન્સર. અને આઈ હેવ ઓપરેટેડ ઇવન 90 years ઓફ ઓલ્ડ પેશન્ટ ફોર કેન્સર. દરેકની પ્રોફાઇલ અલગ છે. ઘરડા છે એમને ઘણી બધી ડાયાબિટીઝ હોય, ઓબેસિટી હોય, બીપી છે, હાર્ટ ઇશ્યુઝ છે. ઓલરેડી વીક અને ફ્રેજાઇલ હોય. ઓલરેડી વિથ ધ એજ ધ હીલિંગ પાવર ઓલ્સો ઇઝ નોટ ધેટ ગ્રેટ. કેન્સરના લીધે ઇમ્યુનિટી ઇઝ નોટ ધેટ ગ્રેટ. અને મારે એ પેશન્ટનું વિલ પાવર પણ ઓફકોર્સ સો પેટ કાપીને ઓપન સર્જરી કરવાની થાય તો ઓફકોર્સ ધ પેન ઇઝ સો મચ કે ઘણીવાર પેશન્ટ 4-5 દિવસ તો પથારીમાંથી ઊભા નથી થઈ શકતા. અનલેસ ધ સ્ટિચીસ આર રિમૂવ્ડ 14th ડે સુધી, ત્યાં સુધી દે આર સો મચ ડિપેન્ડન્ટ ઓન ફેમિલી ટુ ઇવન મૂવ અરાઉન્ડ. અને એ જ સેમ ઓપરેશન મારે જો રોબોટિક કરવાનું હોય તો થેન્ક્સ ટુ ધ ટેકનોલોજીકલ એડવાન્ટેજ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પેટ પર 5 મિલીમીટર આટલા સ્મોલ 3 થી 4 હોલ ખાલી આવે. હું સર્જરી કરું છું, બીજા દિવસે 90 વર્ષના બા હોય કે 8 વર્ષની દીકરી હોય એ વોક કરતા હોય છે આઉટ ઓફ બેડ, પેન ફ્રી, સ્માઇલિંગ. હું એમને 3rd ડે ડિસ્ચાર્જ કરું છું. 4th ડે એ પેશન્ટ ઘરે ડાઇનિંગ ટેબલ સુધી જાતે ઊભું થઈને જઈને જમીને પાછું આવી શકે છે. વાવ. સો પેન ફ્રી, સો અર્લી રિકવરી. દેર ઇઝ અ બિગ સેન્સ ઓફ કે હું કોઈના પર ડિપેન્ડન્ટ નથી. આઈ એમ ટેકિંગ કેર ઓફ માય સેલ્ફ. એ ઓટોમેટિકલી એને વધુ જલ્દી રિકવર થવામાં મદદ કરતું હશે ને આવું સ્ટેટ ઓફ માઇન્ડ. યસ, સો પેન નથી, રિકવરી બહુ જ ફાસ્ટ છે. અને દેર ઇઝ એડેડ એડવાન્ટેજ ટુ ધેટ ઇઝ કે ડ્યુરિંગ સર્જરી ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એન્ડ ટેકનોલોજી ઇઝ સો ગુડ દેટ સર્જરી વખતે જે કેન્સરની સર્જરી ઇઝ અ વેરી મેજર સર્જરી. તો સર્જરી વખતે દેર આર ચાન્સીસ ઓફ ઇન્જરી, કોમ્પ્લિકેશન્સ, બ્લીડિંગ કે જે ઇટસેલ્ફ કેન ઓલ્સો ડિલે ધ રિકવરી. તો આ બધું વસ્તુ પણ બહુ મિનિમલ છે. એટલે હું રોબોટિક સર્જરી કરું તો અવર બ્લડ લોસ ઇઝ જસ્ટ 10 to 50 ml. એટલે એક ઇન્જેક્શન જે આપણે તમે બ્લડ આપવા જાઓ છો બ્લડ ટેસ્ટ કરાવવા, એટલું જ અમથું બ્લીડિંગ થાય. ઓ માય ગોડ. સો ઇટ ઇઝ ધ રિકવરી, ધ હીલિંગ, ઇટ ઇઝ અમેઝિંગ. ધ ટેકનોલોજી ઇઝ અમેઝિંગ. And that made me actually pursue and go for training for this. કેટલી ગજબ વાત છે કે છેલ્લા 20-30 વર્ષની અંદર કેન્સરની ટ્રીટમેન્ટ્સ કેટલી અમેઝિંગલી બદલાઈ છે. અને એટલા માટે જ વી હેવ બીન ડુઈંગ ધીસ કેમ્પેન ફોર યુ. Zydus and Red FM brings you Chupana Band, Batana Shuru. We'll catch you in the next episode.
નેક્સ્ટ થર્સડે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.